નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરમાં છેલ્લે લેક્ચરમાં કોઈ સદિશનું દ્વિપરિમાણમાં અથવા સમતલમાં કેવી રીતે વિભાજન થાય એના ઘટકો કેવી રીતે પડે આપણે ભણી ગયા. બરાબર, એ ખાસ અગત્યનું છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ત્રિપરિમાણમાં પણ આપણે સદિશના ઘટકોની વાત કરી ગયા. થોડું યાદ કરી લેજો, આ ખાસ અગત્યનું ધ્યાનમાં રાખજો. કોઈ પણ સદિશ આપેલો હોય દ્વિપરિમાણમાં આપણે પહેલા વાત કરીએ તો કોઈ સદિશ એ આ રીતે સમતલ પર રહેલો છે તો આના પરસ્પર લંબ એવા બે ઘટકો પડે. સદિશના પુચ્છ પરથી આપણે યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ આવે એ રીતે યામ પદ્ધતિ પસંદ કરી લઈએ. જેમ કે આ x દિશા છે અને એને લંબ એવી આ y દિશા છે. બરાબર, હવે આપેલ સદિશ એ x અક્ષ સાથે પણ કંઈક ખૂણો બનાવે છે અને y અક્ષ સાથે પણ કંઈક ખૂણો બનાવે છે. જો આપણે થીટા ખૂણો x અક્ષ સાથે લઈએ એટલે કે સદિશ એ x અક્ષ સાથે જે ખૂણો બનાવે છે ને થીટા નામ આપી તો આ સદિશ એનો x ઘટક, બરાબર, a ના શીર્ષમાંથી x અક્ષ પર લંબ દોરી એનો x ઘટક આપણને શું મળે છે તો કે a cos θ. બરાબર, એને આપણે નામ આપીશું ax. એટલે આ સદિશ a ના x ઘટકનું મૂલ્ય થયું, જ્યાં a સદિશ a નું મૂલ્ય છે, θ સદિશ a અને x અક્ષ વચ્ચેનો ખૂણો છે. બરાબર, હવે દિશા સાંકળવી હોય તો આપણે x અક્ષની દિશા માટે અહીંયા i કેરેટ લખી શકીએ. એકમ સદિશ i કેરેટ લખી નાખીએ તો આ સદિશ ઘટક થઈ ગયો. i કેરેટ ન લખીએ તો ફક્ત અદિશ ઘટક થયો અથવા તો સદિશ a ના x ઘટકનું આ મૂલ્ય થયું. બરાબર, આટલી આપણને ખબર છે. હવે સદિશ a ના શીર્ષમાંથી y અક્ષ પર લંબ દોરો તો આ જે આટલો ભાગ મળશે અહીંયા કેમાં x ઘટક, એમાં આ કહેવાય y ઘટક. y ઘટકને આપણે a y વડે દર્શાવીએ તો y ઘટક નું સૂત્ર આપણે શું મેળવ્યું તો કે a sin θ. બરાબર, જ્યાં θ એટલે સદિશ x અક્ષ સાથે બનાવેલો ખૂણો, અહીંયા cos વિધેય આવે છે, અહીંયા sin આવે છે. જો આપણે ખૂણો આ લઈએ, આ ખૂણો કેટલો થશે તો કે 90 θ થાય. આ ખૂણો લઈએ તો જો ખૂણો સદિશ a નો y અક્ષ સાથેનો લઈએ y ઘટકમાં તો વિધેય cos આવશે. બરાબર, તો આમ થાય a cos 90 θ. cos 90 θ એટલે શું થઈ જાય sin θ. એટલે જો તમે વિધેય, બરાબર, આ કઈ વાત નથી થઈ, જો તમે વિધેય અહીંયા cos હતું અહીં cos જ વાપરો તો સદિશ જે તે અક્ષ સાથે જે ખૂણો બનાવે એ ખૂણો લેવાનો. x ઘટક લખતા હોય તો x અક્ષ સાથેનો ખૂણો અને cos નું cos વિધેય રાખો અને y ઘટક લખતા હોય તો સદિશનો y અક્ષ સાથેનો ખૂણો લેવાનો. બરાબર, એટલે અંતે તો a cos 90 θ બરાબર શું થઈ જશે sin θ. એટલે તમે a sin θ લખો કે a cos 90 θ લખો. આ પરિસ્થિતિમાં ઈ સદિશ a નો y ઘટક થયો અને a cos θ ઈ સદિશ a નો x ઘટક થયો. બરાબર છે. અને કદાચ તમને કોઈ પરિસ્થિતિમાં આવી વાત આપેલી છે, જેમ કે આ xy સમતલમાં આ સદિશ a આપેલો છે અને તમને ખૂણો θ અહીંયા આપ્યો છે. સદિશ a નો y અક્ષ સાથેનો ખૂણો θ છે તો પછી સદિશ a નો y ઘટક તમે લખો ay બરાબર તો ઈ થાય a cos θ. બરાબર, એવું ફરજિયાત નથી કે સદિશ નો y ઘટક એટલે એ sin θ છે. જો સદિશ a એક y અક્ષ સાથે θ ખૂણો બનાવે તો એનો y ઘટક a cos θ થાય. જો સદિશ a x અક્ષ સાથે θ ખૂણો બનાવે તો એનો x ઘટક a cos θ થાય. બરાબર છે. અને એ જ રીતે આ સદિશ a નો x ઘટક લખો તો આ ખૂણો થાય 90 θ. તો સદિશ a નો x ઘટક ax બરાબર a cos 90 θ. a cos 90 θ. a cos 90 θ એટલે શું લખાય a sin θ. બરાબર, તો આ વાત એક જ છે પણ તમને જેવી સદિશની xy સમતલમાં રજૂઆત થઈ તો એ પ્રમાણે આપણે આ વિધેય આવશે. જેમ કે સદિશ એ x અક્ષ સાથે θ ખૂણો બનાવે તો એનો x ઘટક a cos θ. સદિશ એ y અક્ષ સાથે θ ખૂણો બનાવે તો એનો y ઘટક a cos θ થાય. એ જ રીતે સદિશ નો અહીંયા y ઘટક a sin θ થાય તો અહીંયા સદિશ નો x ઘટક a sin θ. બરાબર, તો આ રીતે સદિશનું દ્વિપરિમાણમાં આપણે પરસ્પર વિભાજન કરી શકીએ છીએ. આ વસ્તુ ખાસ અગત્યની છે, આપણે આગળ પણ ભણી ગયા અને અહીંયા ફક્ત તમને થોડું આગળનું યાદ કરાવ્યું. બરાબર, આ ધ્યાનમાં રાખજો. છેલ્લે આપણે ત્રિપરિમાણમાં પણ વાત કરી ગયા. બરાબર, સદિશ એ ત્રિપરિમાણમાં હોય એટલે કે એના ત્રણ ઘટક હોય, x ઘટક, y ઘટક અને z ઘટક. હવે ત્રિપરિમાણમાં આ x અક્ષ ગમે તે આપણે, બરાબર, આને આપણે y અક્ષ કહીએ. આ ધારો કે x અક્ષ, આ
અક્ષ અને આ રહ્યા z અક્ષ. આ ત્રણેય અક્ષો પરસ્પર લંબ છે. આ યામ પદ્ધતિનું ઉદ્ગમ બિંદુ છે. સદિશ એ આમ અવકાશમાં રહેલો છે આમ, બરાબર. તો આ સદિશ એ x અક્ષ સાથે જે ખૂણો બનાવે એ આલ્ફા હોય. તો સદિશ A નો x ઘટક આપણે લખ્યો તો ax બરાબર a cos આલ્ફા. આ સદિશ A નો x ઘટક છે. જો સદિશ A y અક્ષ સાથે બીટા ખૂણો બનાવે તો સદિશ A નો y ઘટક ay બરાબર a cos બીટા. અને સદિશ A z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે તો સદિશ A નો z ઘટક az બરાબર a cos ગામા. બરાબર. ટૂંકમાં સદિશ A x અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે તો x ઘટક a cos આલ્ફા, y અક્ષ સાથે બીટા ખૂણો બનાવે ત્રિપરિમાણમાં રહેલો સદિશ તો એનો y ઘટક a cos બીટા. અને સદિશ A z અક્ષ સાથે ગામા ખૂણો બનાવે તો સદિશ A નો z ઘટક a cos ગામા. બરાબર. આ વસ્તુ યાદ રાખજો અને ખાસ અગત્યની છે. જો હવે આગળ વાત કરીએ કે સદિશોના સરવાળા માટેની બેઝિક રીત સમજાવો. આપણે આગળ સદિશોના સરવાળા માટે ભૌમિતિક રીત ભણી ગયા. ત્રિકોણના નિયમની મદદથી આપણે બે સદિશોનો સરવાળો કરી શકીએ છીએ, બાદબાકી કરી શકીએ છીએ. તેમજ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વડે પણ આપણે બે સદિશોનો સરવાળો કરી શકીએ છીએ. ઈ ભૌમિતિક રીત હતી. બરાબર. એમાં આપણે સદિશોને ચિત્રાત્મક રીતે રજૂ કરી અને આપણે બે સદિશોના સરવાળાના સદિશનું ચિત્રાત્મક સ્વરૂપ કે બાદબાકીના સદિશનું ચિત્રાત્મક સ્વરૂપ કે આકૃતિ સ્વરૂપે આપણે મેળવી શકતા હતા. હવે આ બેઝિક રીતમાં શું છે તો કે બે સદિશોનો સરવાળો કે બાદબાકી બરાબર આપણે બેઝિક રીતે કરવો તો એના માટે સદિશોનું ઘટક સ્વરૂપ આપણી પાસે હોવું જોઈએ. એટલે ધારો કે આપણે પહેલા દ્વિપરિમાણમાં વાત કરી. દ્વિપરિમાણમાં કે સમતલ સદિશ A અને સદિશ B રહેલા છે અને એના દ્વિપરિમાણમાં છે આ બે સદિશો સમતલમાં છે. ધારો કે xy સમતલમાં છે તો સદિશ A પણ xy સમતલમાં હોય અને સદિશ B પણ xy સમતલમાં હોય તો એનું ઘટક સ્વરૂપ આપણે હવે જાણીએ છીએ કે સદિશ A xy સમતલમાં હોય તો એનો x ઘટક axi અને y ઘટક ay j આમ લખાય. બરાબર. આગળ આપણે આ હકીકત પણ ભણી ગયા. અને સદિશ B પણ xy સમતલમાં છે એના બે ઘટકો હોય bxi સદિશ B નો x ઘટક અને byj સદિશ B નો y ઘટક. તો દ્વિપરિમાણમાં આ બે સદિશો રહેલા છે જેનું આ ઘટક સ્વરૂપ આપણે જાણીએ છીએ. બરાબર. તો બેઝિક રીતે સરવાળો કરવો એટલે બીજું કંઈ નહીં, ઘટક સ્વરૂપે સરવાળો. તો આ સદિશ A છે અને આ સદિશ B છે. હવે સદિશ A અને B ના સરવાળાનો સદિશ કે પરિણામી સદિશ સરવાળો કરવાનો ઘટક સ્વરૂપે સિમ્પલ વાત છે. આપણો સદિશ A અને સદિશ B ના સરવાળાનો સદિશ એવું બોલો કે પરિણામી સદિશ એવું બોલો. વાત આટલી થાય. બરાબર. પરિણામી સદિશ ઘણી વખત શબ્દ આવો આપ્યો હોય પરિણામી સદિશ. પરિણામી સદિશ એટલે સરવાળાનો સદિશ. બરાબર. R તો સદિશ R બરાબર સદિશ A સદિશ B. બરાબર. હવે સદિશ A ની જગ્યાએ એનું ઘટક સ્વરૂપ આપણે મૂકી દઈએ. સદિશ B ની જગ્યાએ એનું ઘટક સ્વરૂપ મૂકી દઈએ. સદિશ A ની jગ્યાએ આપણે લખી શકીએ axi ayj સદિશ B ની જગ્યાએ લખી શકીએ bxi byj. આવું લખાય. બરાબર. તો હવે આનો અર્થ એવો થયો કે તમારે સદિશ A અને સદિશ B નો સરવાળો કરવો છે એનું ઘટક સ્વરૂપ તમે જાણો છો તો એના અનુરૂપ ઘટકોનો સરવાળો થાય. જો આ કૌંસ કાઢી નાખો તો આમ લખાય axi ayj bxi byj. બરાબર. હવે આમાં જુઓ આ i કેરેટ વાળું છે સદિશ નો x ઘટક અને આ સદિશ નો સદિશ B નો x ઘટક. એટલે આ સદિશ A નો x ઘટક અને સદિશ B નો x ઘટક. અહીંયા i કેરેટ ને અહીંયા પણ i કેરેટ. તો આ બે પદમાંથી i કેરેટ કોમન નીકળે તો આપણે શું લખી શકીએ તો કે ax bx i કેરેટ. આમ લખાય. એ રીતે આ સદિશ A નો y ઘટક ને આ સદિશ B નો y ઘટક એ
ઈ બેમાંથી શું કોમન નીકળશે તો કે j કેરેટ બરાબર એમાંથી j કેરેટ કોમન લઈ લો તો અંદર વધશે ay by અહીં j તો ભાઈ ax bx નો અર્થ શું થયો તો કે સદિશ a ના x ઘટકનું મૂલ્ય અને સદિશ b ના x ઘટકના મૂલ્યનો સરવાળો જેને કહેવાય rx એટલે કે a અને b ના પરિણામી કે સરવાળાના સદિશ r નો x ઘટક બરાબર જ્યાં ax bx બરાબર rx અને ay by બરાબર r rx એટલે સદિશ r નો x ઘટક અને ry એટલે સદિશ r નો y ઘટક સદિશ r જે a અને b ના સરવાળાનો સદિશ છે એનો x ઘટક એટલે a અને b ના x ઘટકનો સરવાળો અને સદિશ r કે જે a અને b ના સરવાળાનો સદિશ છે એનો y ઘટક એટલે a અને b ના y ઘટકનો સરવાળો ટૂંકમાં અનુરૂપ ઘટકોનો શું કરી દેવાનો સરવાળો બરાબર માટે આપણે હવે લખી શકીએ કે સદિશ r બરાબર ax bx ની જગ્યાએ લખીએ rx I કેરેટ બરાબર આ rx I કેરેટ છે પ્લસ ay by ની જગ્યાએ લખીએ r જે તો આને કહેવાય સદિશ a અને b ના સરવાળાનો સદિશ આ અને એનું આપણને ઘટક સ્વરૂપ જ મળશે બરાબર સિમ્પલ વાત છે કે rx એટલે કે ax bx અને ry એટલે કે ay by અનુરૂપ ઘટકોનો સરવાળો કરી દો એટલે બે સદિશોના સરવાળાનો સદિશ આપણને આ રીતે ઘટક સ્વરૂપે મળી હવે આનું મૂલ્ય શોધવું હોય તો માન સદિશ આ આપણને મૂલ્યનું સૂત્ર પણ ખબર છે કોઈ પણ સદિશનું મૂલ્ય એટલે શું તો કે એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો એના ઘટકો એટલે rx અને ry એના વર્ગના સરવાળાનું વર્ગમૂળ તો આ સદિશ r નું શું થયું મૂલ્ય બરાબર તો આ રીતે આપણને દ્વિપરિમાણમાં સદિશ a અને સદિશ b ના સરવાળાનો સદિશ મળી જાય અને મૂલ્ય પણ મળી જાય ઘટકો આપણે જાણતા હોય તો સિમ્પલ વાત હવે a અને b ની બાદબાકીનો સદિશ મેળવવો તો અહીંયા કેમ સરવાળો અનુરૂપ ઘટકોનો સરવાળો થયો બાદબાકીનો સદિશ મેળવવો હોય તો અનુરૂપ ઘટકોની બાદબાકી થાય એવી જ રીતે સદિશ a અને સદિશ b ના બાદબાકીનો સદિશ r ડેશ એવું કંઈક નામ આપી દઈએ સરવાળાના સદિશને r આપ્યું અહીં r ડેશ નામ આપ્યું સદિશ r ડેશ બરાબર સદિશ a માઈનસ સદિશ b સદિશ a ની જગ્યાનું ઘટક સ્વરૂપ લખીએ ax I કેરેટ પ્લસ ay j કેરેટ માઈનસ સદિશ b ની જગ્યાનું ઘટક સ્વરૂપ લખીએ bx I કેરેટ પ્લસ by j બરાબર સહેલી જ વાત છે by j સરવાળો હતો તો અહીંયા આ બે નો આપણે સરવાળો કર્યો હવે a અને b ની બાદબાકી છે તો આ બે પદની આપણે શું કરી બાદબાકી તો કૌંસ કાઢો અહીંયા તો આમ થશે કે ax I કેરેટ પ્લસ ay j કેરેટ કૌંસ કાઢો એટલે માઈનસ bx I કેરેટ માઈનસ by j બરાબર હવે જો આ બે ના x ઘટકો જે I કેરેટ વાળા છે એમાંથી I કેરેટ કોમન લઈ લો તો સદિશ r ડેશ બરાબર ax bx I કેરેટ હવે થાય અહીંથી જો આપણે આમાંથી અને આમાંથી I કેરેટ બાદ લઈ અહીં માઈનસ છે ને ax bx I કેરેટ એ રીતે આ બે પદ છે એમાંથી j કેરેટ કોમન લઈ લો તો ay by પ્લસ ay by j સદિશ r ડેશ બરાબર ax bx I કેરેટ પ્લસ ay by j હવે લખાય તો સદિશ r ડેશ બરાબર rx ડેશ પ્લસ એનાથી rx ડેશ I કેરેટ પ્લસ ry ડેશ j હવે લખાય બરાબર જ્યાં r x ડેશ એટલે શું તો કે ax bx
બાદબાકીનો સદિશ થયો જ્યાં rx ડેશ બરાબર ax bx બરાબર ax bx ની જગ્યાએ આપણે rx ડેશ લઈશું rx ડેશ એટલે ax bx એવી રીતે ry ડેશ એટલે ay by ry ડેશ બરાબર ay by બરાબર અને આ બાદબાકીનો સદિશ છે બાદબાકીના સદિશનું મૂલ્ય આપણે લખવું બાદબાકીના સદિશનું મૂલ્ય તો એ જ રીતે મૂલ્ય આપણે સરવાળા કરીએ ત્યાં આમ થાય rx ડેશ સ્ક્વેર પ્લસ ry ડેશ સ્ક્વેર બરાબર મૂલ્ય તો આ રીતે તમે જો સદિશોનું ઘટક સ્વરૂપ જાણતા હોય તો સરળતાથી બે સદિશોનો સરવાળો અને બે સદિશોની શું કરી શકો બાદબાકી અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો જો તમારે a અને b નો સરવાળો કરવાનો હોય તો અને a માંથી b બાદ કરવો હોય તો a ના x ઘટકમાંથી b નો x ઘટક બાદ કરવાનો અને a ના y ઘટકમાંથી b નો y ઘટક બાદ કરવાનો અહીંયા અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની બરાબર તો આ રીતે સરવાળો સરળતાથી થઈ શકે જેને સદિશોના સરવાળા માટે તેમજ બાદબાકી માટેની કઈ રીત કહેવાય બેઝિક બરાબર છે તો આ એકદમ સિમ્પલ વાત છે તો આ ધ્યાનમાં રાખજો હવે જો આ આપણે દ્વિપરિમાણમાં સરવાળો બાદબાકીની વાત કરી હવે એવી વાત આપણે ત્રિપરિમાણમાં કરીએ તો ત્રિપરિમાણમાં એટલે કે અવકાશમાં બે સદિશો રહેલા અવકાશ બરાબર એટલે કે અહીંયા બંને સદિશોના કેટલા ઘટકો હોય ત્રણ આપણે જોઈએ ને કે દ્વિપરિમાણમાં સદિશો હોય તો બે ઘટકો હોય ધારો કે દ્વિપરિમાણમાં એટલે કે xy સમતલમાં બે સદિશો અહીંયા આપણે લીધા હતા a અને b તો a અને b બેને બે ઘટક હતા x ઘટક અને y ઘટક પણ જો આપેલ બે સદિશ ત્રિપરિમાણમાં હોય એટલે કે બંને સદિશોને ત્રણ ત્રણ ઘટકો હોય તો એનો સરવાળો બેઝિક રીતે કેવી રીતે થાય તો એ આ જ રીતે થશે બરાબર અહીંયા બે ઘટક હતા અને અહીંયા ત્રણ ઘટક એટલો જ ફરક છે એટલે આપણે અહીંયા ત્રણ ઘટક લઈ લઈએ સદિશ a ના ત્રણ ઘટક હોય x ઘટક y ઘટક અને z ઘટક a z k કે ટાઈમ લખ્યું આ ત્રિપરિમાણમાં સદિશ થઈ ગયું એ રીતે b પણ ત્રિપરિમાણમાં છે તો a z k કે બરાબર હવે ત્રિપરિમાણમાં બે સદિશો છે a અને b એનો સરવાળો અને પરિણામી સદિશ r તો સદિશ r બરાબર સદિશ a સદિશ b બરાબર ત્રિપરિમાણમાં છે એટલે આવા ત્રણ ઘટકો આવશે સદિશ a ની જગ્યાએ આપણે લખીએ axi પ્લસ ayj પ્લસ az પ્લસ સદિશ b ની જગ્યાએ bxi byj પ્લસ bz બરાબર તો અહીંયા કાઉન્સ કાઢી નાખો તો એ 6 ઘટકો થશે axi પ્લસ ayj પ્લસ az k પ્લસ bxi પ્લસ byj પ્લસ bz બરાબર a ના ત્રણ ઘટકો અને b ના ત્રણ ઘટકો અહીંયા સરવાળો છે એટલે કાઉન્સ હોય કે ન હોય કે ફેર નહીં પડે બરાબર હવે જો આ axi અને bxi આ axi અને bxi એમાંથી i કોમન નીકળે એટલે શું થશે ax bx i પ્લસ ayj અને byj એમાંથી j કોમન રહ્યો તો શું કાઉન્સમાં વધશે તો કે ay by બરાબર j કોમન અને હજી આમાં ત્રીજું આવશે પ્લસ az k અને bz k એમાંથી k કોમન નીકળે તો શું વધશે તો કે az bz k આવું થાય az bz k બરાબર તો આ ત્રિપરિમાણમાં સદિશ r નો ઘટક સ્વરૂપે સરવાળો થયો હવે આપણે આ ax bx ને આપણે કહી દઈએ rx અહીંયા ax bx બરાબર rx ax bx બરાબર rx ay by બરાબર ry અને
એ જ રીતે az bz બરાબર આ છે આવું લખાય બરાબર 3 છે આ સદિશ r નો x ઘટક આ સરવાળો એટલે rx નામ આવ્યું ax ay by એટલે સદિશ r નો y ઘટક ry નામ આપ્યું આપણે અને આ જે છે એ az bz ઈ a અને b ના સરવાળાના સદિશ r નો y ઘટક આપણે નામ આપ્યું ry તો ry આ y ઘટક ને આ એનો z ઘટક છે az bz એને નામ આપ્યું આપણે rz જે સદિશ a અને સદિશ b ના સરવાળાના સદિશનો z ઘટક az bz બરાબર આ છે બરાબર આ x ઘટક આ y ઘટક ને આ z તો આપણે ax bx ની જગ્યાએ rx લખી શકીએ તો આ સદિશ r બરાબર rx ay by ની જગ્યાએ આપણે લખીએ ry ry અને az bz ની જગ્યાએ લખીશું આપણે rz બીજું આવશે ને ry plus rz ત્રણ થાય બરાબર હવે મૂલ્ય હોય તો મૂલ્યમાં તો એ જ રીતે જો બે ઘટક હોય તો બે અને ત્રણ હોય તો ત્રણ ત્રણેય ઘટકોના મૂલ્યો એટલે rx² ry² rz² ત્રણેયના મૂલ્યોના વર્ગનો સરવાળો અને વર્ગ તો આ સદિશ r નું મૂલ્ય બરાબર ત્રિપરિમાણ હોય તો એક ઉમેર દેવો બીજું કઈ નથી હવે એ રીતે આપણે બાદબાકી પણ કરી શકીએ બાદબાકી પણ કરીએ તો સદિશ a સદિશ b બરાબર r ડેશ હોય તો સદિશ a ની જગ્યાએ આપણે ત્રિપરિમાણમાં હવે લખવું પડશે જો કે સદિશ r ડેશ બરાબર સદિશ a ની જગ્યાએ લખીએ ax i plus ay j plus az k આ સદિશ a નું ઘટક સ્વરૂપ માઈનસ સદિશ b એટલે માઈનસ સદિશ b નું ઘટક સ્વરૂપ bx i plus by j plus bz k આ સદિશ b નું ઘટક સ્વરૂપ હવે તમે આ કાઉન્સ કાઢો અહીંયા માઈનસ છે જો સરવાળામાં તો અહીંયા કાઉન્સ કાઢવાથી કંઈ ફરક ન પડતો બધાની આગળ પ્લસ જ આવશે પણ અહીંયા તો આ માઈનસ છે ને કાઉન્સ કાઢો એટલે આ અંદરની દરેકની નિશાની બદલી જશે બરાબર તો સદિશ r ડેશ બરાબર ax i plus ay j plus az k કાઉન્સ કાઢ નાખ્યું એટલે આ માઈનસ થઈ જાય minus bx i minus by j minus bz k આવું થશે બરાબર હવે આમાં આપણે એ જ રીતે જો ax i અને bx i એમાંથી તમે i કોમન લઈ લો તો ax bx થાય અહીંયા શું થશે ax bx i બરાબર સદિશ r ડેશ બરાબર ax bx i થાય પછી પ્લસ આ ay j અને by j માંથી j કોમન લઈ લો તો કૌંસમાં શું વધશે તો કે ay by ay by j અને એવી જ રીતે az k અને bz k માંથી k કોમન લઈ લો તો az bz થાય az bz bz બરાબર આ અહીંયા k કેરેટ આવશે બરાબર પ્લસ az bz k આ ત્રણ ઘટક આવે બરાબર જ્યાં ax bx બરાબર rx ax bx બરાબર rx ડેશ અહીંયા આપણે ડેશ નામ આપ્યું ને ડેશ એટલે rx ડેશ અને ay by બરાબર ry ડેશ az bz બરાબર rz ડેશ આવું થાય બરાબર તો હવે આપણે સદિશ r ડેશ જે છે સદિશ r ડેશ એને આમ લખી શકીએ માટે સદિશ r ડેશ બરાબર આ ax bx ની જગ્યાએ લખીએ આપણે rx ડેશ
ડેશ આઈ કેરેટ રીતે r y ડેશ j કેરેટ રીતે r z ડેશ k કેરેટ બરાબર તો આ સદિશ r નું ઘટક સદિશ r ડેશ નું ઘટક સ્વરૂપ થયું જે a અને b ની બાદબાકીનો સદિશ છે બરાબર જ્યાં rx ડેશ એટલે a નો x ઘટક માઈનસ b નો x ઘટક ry ડેશ એટલે a નો y ઘટક માઈનસ b નો y ઘટક rz ડેશ એટલે a નો z ઘટક માઈનસ b નો z ઘટક બરાબર સિમ્પલ વાત છે મૂલ્ય લખો તો મૂલ્ય તો આપણને ખબર છે કે આ r ડેશ નું મૂલ્ય માનાંકમાં સદિશ r ડેશ બરાબર અંડર r x ડેશ નો વર્ગ પ્લસ r y ડેશ નો વર્ગ પ્લસ r z ડેશ નો વર્ગ બરાબર તો આ a અને b ના ત્રિપરિમાણમાં બાદબાકીના સદિશનું શું થયું મૂલ્ય આપણે મૂલ્ય શોધી શકીએ સદિશનું ઘટક સ્વરૂપ મળી જાય પછી આપણને મૂલ્ય સૂત્ર આવડે છે બરાબર આપણે આગળ સૂત્ર મેળવી ગયા તો સિમ્પલ વાત છે આ બરાબર ધ્યાનમાં રાખજો આનો ઉપયોગ પણ આપણે કરીશું જો હવે આ જે હકીકત આપણે ભણ્યા એના પર એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ બરાબર જેમ કે તમને કીધું છે બરાબર બે સદિશ તમને ત્રિપરિમાણ આપ્યા છે જેમ કે સદિશ a બરાબર 2i કેરેટ 3j કેરેટ 4k કેરેટ 2i કેરેટ 3j કેરેટ 4k અને સદિશ b આપ્યો છે સદિશ b બરાબર 4i કેરેટ 5j કેરેટ 3k કેરેટ 4i કેરેટ 5j કેરેટ 6k કેરેટ બરાબર 4i કેરેટ 5j કેરેટ 3k કેરેટ આ રીતે કોઈ પણ તમને બે સદિશો ધારો કે આ રીતે આપેલા છે બરાબર આ રીતે બે સદિશ આપ્યા છે તો પ્રશ્ન છે તો સદિશ a માઈનસ સદિશ b અને આ કાઉન્સ કરેલો માનાંકમાં નથી આને કહેવાય a અને b ની બાદબાકીનો સદિશ સદિશ a માઈનસ સદિશ b અને સદિશ a પ્લસ સદિશ b ના મૂલ્યો શોધો તમારે મૂલ્ય શોધવું હોય a અને b ના બાદબાકીના સદિશનું અને a અને b ના સરવાળાના સદિશનું તો મૂલ્ય શોધવું હોય તો પહેલા તમારે બાદબાકીનો સદિશ મેળવવો પડે પછી એનું મૂલ્ય મળે એવી રીતે પહેલા સરવાળાનો સદિશ મેળવવો પડે પછી એનું મૂલ્ય મળે આપણી પાસે બંને સદિશોના ઘટક સ્વરૂપ છે બરાબર જે તે સદિશમાં i કેરેટનો સહગુણક એનો x ઘટક y કેરેટનો j કેરેટનો સહગુણક એનો z ઘટક અને k કેરેટનો સહગુણક એનો z ઘટક કહેવાય આ i કેરેટનો સહગુણક x ઘટક j કેરેટનો સહગુણક y ઘટક અને k કેરેટનો સહગુણક z ઘટક બે માહિતી બરાબર હવે આપણને બે રીત ખબર છે સરવાળા બાદબાકી માટેની કે સરવાળો કરવો હોય બે સદિશોનો તો એના ઘટક સ્વરૂપ હોય તો સરવાળાનો સદિશ મેળવવા માટે અનુરૂપ ઘટકોનો સરવાળો કરવાનો બાદબાકીનો સદિશ મેળવવો તો અનુરૂપ ઘટકોની બાદબાકી કરવાની બરાબર આપણે સૂત્ર બનાવી દીધું
પહેલા આપણે સદિશ a પ્લસ સદિશ b કરીએ. સદિશ a પ્લસ સદિશ b તમે r એવું નામ આપી શકો, બરાબર. ધારો કે સદિશ a પ્લસ સદિશ b ને આપણે સદિશ r એવું નામ આપ્યું, તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b. તો સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b બરાબર ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે a આ ax કહેવાય, આ કહેવાય bx, એટલે 2x 4 ax bx આઈ કરેક્ટ. પછી ay by 3 5 જે કરેક્ટ, અને az bz, az 4 છે, bz 3 છે, બરાબર. આ કે આવું થાય. તો સદિશ a પ્લસ સદિશ b, સદિશ r બરાબર સદિશ a પ્લસ સદિશ b બરાબર 6 આઈ કેરેટ, 4 ને 6 5 ને 3 8 જે કેરેટ, અને 7 a કેરેટ આવું થાય, બરાબર. તો આ થયો a અને b ના સરવાળાનો સદિશ, તેને આપણે નામ આપ્યું આ. હવે એનું મૂલ્ય શોધવાનું છે. આ સદિશ મળી ગયો, પછી એનું શું શોધવાનું મૂલ્ય. તો માનાંકમાં સદિશ r કે પછી માનાંકમાં સદિશ a પ્લસ સદિશ b. આ સદિશ a અને સદિશ b ના સરવાળાના સદિશનું મૂલ્ય દર્શાવી કહેવાય. કઈ રીતે મળે? તો કે વર્ગમૂળમાં એના ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ. તો અહીંયા તો x ઘટક 6 છે, તો 6 નો વર્ગ 8 નો વર્ગ 7 નો વર્ગ, આ રીતે મૂલ્ય મળી જાય. તો તમે આ રીતે 6 નો વર્ગ કરો, 8 નો વર્ગ કરો, 7 નો વર્ગ કરો અને આ જવાબ મેળવો, બરાબર. 36 64 49. આ સરવાળો કરી અને એનું વર્ગમૂળ કાઢો એટલે આપણને આ સદિશ a અને સદિશ b ના સરવાળાના સદિશનું મૂલ્ય મળી જાય. તો a અને b ના સરવાળાના સદિશનું મૂલ્ય મળશે 12.2. 12.2, બરાબર. આ ત્રણેયનો સરવાળો કરો અને જે આવે એનું વર્ગમૂળ કાઢો એટલે 12.2 એકમ, બરાબર. એકમ ઉપર છે, આપણે એકમ લેવાનું છે. તો એવી જ રીતે હવે તમારે a અને b ની શું કરવી છે? બાદબાકી. a અને b ની બાદબાકી કરવી હોય તો a ના x ઘટકમાંથી b નો x ઘટક બાદ થાય. એ રીતે a ના y માં ઘટકમાંથી b નો y ઘટક, a ના z ઘટકમાંથી b નો z ઘટક બાદ થાય, બરાબર. તો આપણે r ડેશ એવું નામ આપીએ બાદબાકીના સદિશ. આપણે સરવાળો કર્યો, હવે બાદબાકી. તો સદિશ r ડેશ બરાબર સદિશ a માઈનસ સદિશ b, બરાબર. સદિશ a માઈનસ સદિશ b. તો જો a માંથી b બાદ કરો એટલે આ 2 4 એમ થાય, ax bx એટલે 2 4 i કરે, એ રીતે 3 5 j કરે પ્લસ 4 3 k કરે. સમજાય વાત? અનુરૂપ ઘટકોની બાદબાકી. અહીં કેમ સરવાળો કર્યો એમ અહીંયા બાદબાકી કરવાની. 2 4 એટલે ax bx થયું, 3 5 ay by થયું, 4 3 ઈ થયું az b છે, બરાબર. તો આ થશે સદિશ r ડેશ બરાબર સદિશ a માઈનસ સદિશ b, બરાબર. -2i કરે પ્લસ, જો અહીંયા પ્લસ કરું, બરાબર. પણ અંદર કૌંસમાં 3 5 છે એટલે ઈ -2 થઈ જશે. કૌંસ કાઢી નાખો તો -2 જે કરે, અહીંયા 4 3 એટલે 1. તો 1 k એટલે 1 આમ લખવાની જરૂર નહીં, ખાલી k કરે લખો તો ચાલે, બરાબર. તો 1 તો આ થયો સદિશ a માઈનસ સદિશ b, a અને b ની બાદબાકીનો સદિશ. હવે એનું મૂલ્ય તો આપણે દરેક રીતે એક જ પદ્ધતિ. ઈ પછી જે તે સદિશનું આપણને આ ઘટક સ્વરૂપ મળી જાય, સરવાળાનો સદિશ હોય કે બાદબાકીનો સદિશ હોય, એનું મૂલ્ય શોધવા માટે હવે આપણે આ રીતે આ પદ્ધતિ વાપરીએ છીએ કે વર્ગમૂળમાં એના જેટલા ઘટકો હોય એ ઘટકોના વર્ગના સરવાળાનું વર્ગમૂળ, બરાબર. તો -2 નો વર્ગ પ્લસ -2 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ. તો આ 4 + 4 + 1 થાય, તો 4 ને 8 ને 9, તો આ કેટલા એકમ મળશે? 3, બરાબર.
તમને સદિશ A અને સદિશ B ની બાદબાકીના સદિશનું મૂલ્ય મળ્યું 3 એકમ અને સદિશ A અને સદિશ B ના સરવાળાના સદિશનું મૂલ્ય મળ્યું 12.2 એકમ. બરાબર. તો આ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે આપણે જે આગળ ટોપિક ભણ્યા એને અનુરૂપ. બરાબર. આ ધ્યાનમાં રાખજો. જો હવે પાઠ્ય પુસ્તકમાં સ્વાધ્યાયમાં પહેલો 4.1 બરાબર જે તમને બુકમાં સ્વાધ્યાય આપ્યું છે એ સ્વાધ્યાયમાં પહેલો દાખલો જુઓ. એટલે દાખલો છે અહીંયા તમને ફક્ત અદિશ અને સદિશ રાશિઓ વિશે પ્રશ્ન કરેલો છે. રકમ જુઓ. રકમ આ મુજબ છે કે નીચે આપેલ ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ સદિશ રાશિ છે અને કઈ અદિશ છે. એટલે તમારે જે આપેલ રાશિઓનું લિસ્ટ આપ્યું છે એમાં અદિશ અને સદિશ રાશિઓ અલગ પાડવાની છે. બરાબર. જેમ કે તમને આપ્યું છે કદ, દ્રવ્યમાન, બરાબર રાશિઓના નામ આપ્યા છે. ઝડપ, પ્રવેગ, ઘનતા, મોલ સંખ્યા, બરાબર આ બધી રાશિઓ છે. મોલ સંખ્યા, વેગ, કોણીય આવૃત્તિ, સ્થાનાંતર અને કોણીય વેગ. સ્થાનાંતર અને કોણીય વેગ. બરાબર. આટલી રાશિઓના નામ આપ્યા છે. તમારે આમાંથી કઈ અદિશ છે અને કઈ સદિશ છે એ નામ અલગ પાડવાના છે. તો પહેલા આપણે સદિશ રાશિઓની વાત કરીએ. આટલી રાશિઓ છે તમને રકમમાં આપેલી છે. તો આમાંથી કઈ રાશિ અદિશ છે અને કઈ સદિશ છે એ અલગ પાડવાનું છે. તો અદિશ અને સદિશનો તફાવત આપણે શરૂઆતમાં ભણી ગયા કે જે રાશિઓને ફક્ત મૂલ્ય જ હોય દિશા ન હોય એને અદિશ કહેવાય અને જે રાશિઓને મૂલ્ય ઉપરાંત દિશા પણ હોય એને આપણે શું કહીએ છીએ સદિશ. બસ આ સિમ્પલ વાત છે. આ રાશિઓમાં જે રાશિઓ મૂલ્ય અને દિશા બેય ધરાવતી હોય એ સદિશ કહેવાશે અને બાકીની ફક્ત મૂલ્ય ધરાવતી હોય એ અદિશ કહેવાશે. તો આપણે પહેલા સદિશ રાશિઓમાંની કઈ કઈ છે એ નામ લખીએ. સદિશ રાશિ આમાંની કઈ કઈ છે? તો કે સદિશ રાશિઓમાં જો એક તો આપણે આ વેગ છે. વેગ બોલો ને એટલે એમાં મૂલ્ય અને દિશા બેય આવે. બરાબર. ઝડપ બોલો ખાલી ઝડપ તો ઈ મૂલ્ય જ કહેવાય ને વેગ છે ઈ મૂલ્ય ઉપરાંત દિશા પણ ધરાવે છે. એક તો વેગ સદિશ રાશિ છે. આમાંથી બરાબર આટલામાંથી જે છે એ લખવાની છે વેગ. પછી સ્થાનાંતર. સ્થાનાંતર કેવી રાશિ છે? તો કે સદિશ છે. બરાબર. કેમ કે સ્થાનાંતર ઈ મૂલ્ય અને દિશા બેય ધરાવે છે. જ્યારે પથ લંબાઈ છે ઈ ફક્ત શું ધરાવે છે? મૂલ્ય. સ્થાનાંતર સદિશ. બરાબર. સ્થાનાંતર સદિશ એટલે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનને જોડતો
સદિશ જેને આપણે કહીએ છીએ સ્થાનાંતર સદિશ, જેને મૂલ્ય પણ છે અને દિશા પણ છે. વેગ, સ્થાનાંતર, કોણીય વેગ, બરાબર. આ તમે જે ચાર ગતિનું ચેપ્ટર ભણશો એમાં કોણીય વેગ ડિટેલમાં ભણશો. તો એ સદિશ રાશિ છે. કોણીય વેગ, બરાબર. તો જો એક તો વેગ, સ્થાનાંતર, કોણીય વેગ અને બીજું પ્રવેગ. પ્રવેગ સદિશ રાશિ છે જેને મૂલ્ય અને દિશા બે હોય. તો આટલી રાશિઓ જે છે આ પ્રવેગ, વેગ, સ્થાનાંતર અને કોણીય વેગ આ સદિશ છે. બાકીની બધી કેવી છે? અદિશ. અદિશ રાશિ. બાકીની રાશિઓ, બરાબર. કદ છે અદિશ છે. કદને મૂલ્ય જોઈ માત્ર, બરાબર. દ્રવ્યમાન એટલે દળ અદિશ છે. ઝડપ અદિશ છે. ઝડપ એટલે ફક્ત વેગનું મૂલ્ય, એમાં દિશા હોતી નથી. ઘનતા અદિશ છે. ઘનતા બરાબર દળ છેદમાં કદ, બરાબર. તો ઘનતા અદિશ થઈ. મોલ સંખ્યા છે, બરાબર. એ અદિશ કહેવાય. કોણીય આવૃત્તિ, આ પણ કેવી રાશિ છે? અદિશ. તો આ રીતે તમે અલગ પાડી શકો, બરાબર. પછી બીજો પ્રશ્ન છે એમાં એવી જ વાત છે. સ્વાધ્યાયમાં 4.2 એમાંય તમારે જે આખું લિસ્ટ આપ્યું છે રાશિઓનું, બરાબર. એમાંથી કઈ રાશિઓ અદિશ છે અને કઈ સદિશ છે એ જણાવવાનું છે. આ જ પ્રશ્ન, બરાબર. અહીંયા લિસ્ટ આ મુજબ છે કે બળ, કોણીય વેગમાન, કાર્ય, વિદ્યુત પ્રવાહ, રેખીય વેગમાન, વિદ્યુત ક્ષેત્ર, સરેરાશ વેગ, ચુંબકીય ચાર્જમાત્રા અને સાપેક્ષ. સરેરાશ વેગ, ચુંબકીય ચાર્જમાત્રા, સાપેક્ષ, બરાબર. આટલી રાશિઓ છે એમાંથી કઈ રાશિઓ અદિશ છે અને કઈ રાશિઓ સદિશ છે એ જણાવવાનું છે. તો હવે આ જે નામ લખ્યા એમાં અમુક રાશિઓ તમે જાણતા હો છો, અમુક રાશિઓ હજી તમે નામ પહેલી વાર સાંભળ્યું, બરાબર. કેમ કે એ રાશિઓ તમે 12મા ધોરણમાં આગળ ભણશો. એટલે આપણે ફક્ત અહીંયા આ વર્ગીકરણ કરી દઈએ. પહેલા અદિશ રાશિઓ, બરાબર. તો અદિશ રાશિઓમાં કઈ આવશે? તો કે આ જે બધા નામ લખ્યા છે કે જો જે આપણે 11મા ધોરણ સુધી જે રાશિઓ વિશે આપણે ભણી ગયેલા છીએ એને તો આપણે તરત જ કહી દઈશું કે એ સદિશ છે કે અદિશ. તો આપણને ખબર છે, બરાબર. જેમ કે બળ છે એ સદિશ રાશિ છે. બળની મૂલ્ય અને દિશા બે હોય એટલે આ સદિશમાં આવશે. સદિશ રાશિઓમાં આમાંથી શું આવશે? બળ આવશે. કોણીય વેગમાન, જો વેગ કે વેગમાન, બરાબર. એ સદિશ રાશિ છે. એને મૂલ્ય અને દિશા બંને હોય. કોઈ પણ વેગ હોય કે કોઈ પણ વેગમાન હોય. વેગમાનને બે પ્રકારના હોય: રેખીય વેગમાન, કોણીય વેગમાન. વેગમાં એ કોણીય વેગ, બરાબર, રેખીય વેગ, સાપેક્ષ વેગ, આ રીતે પદાર્થ માટે આપણે વેગ વ્યાખ્યાયિત કરતા હોઈએ. ટૂંકમાં વેગ કે વેગમાન હોય એ સદિશ રાશિ કહેવાય. તો બળ સદિશ, કોણીય વેગમાન સદિશ, કોણીય વેગમાન સદિશ. પછી કાર્ય છે, કાર્ય એ અદિશ રાશિ છે. તમે જે કાર્ય વિશે પણ આગળ ભણશો, બરાબર. કાર્ય ઊર્જા પાવર કે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. કાર્ય એ બે સદિશોના ગુણાકારથી મળે છે અને અદિશ રાશિ છે. કાર્ય અદિશમાં, કાર્યને કોઈ દિશા ન હોય, બરાબર. કાર્ય આટલા જૂલ થયું, કઈ દિશામાં થયું એની દિશા આપવાની હોતી નથી. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. વિદ્યુત પ્રવાહ પણ કેવી રાશિ છે? અદિશ. એટલે કાર્ય અને વિદ્યુત પ્રવાહ આ બે અદિશ રાશિ છે, બરાબર. બળ, કોણીય વેગમાન, રેખીય વેગમાન સદિશ.
રેખીય વેગમાન સદિશ, વિદ્યુત ક્ષેત્ર સદિશ, બરાબર 12 ધોરણમાં તમે એ હકીકત મળશો. વિદ્યુત ક્ષેત્ર સદિશ જેમ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગુરુત્વીય તીવ્રતા બરાબર સદિશ છે, એમ વિદ્યુત ક્ષેત્ર સદિશ છે. સરેરાશ વેગ છે સદિશ છે. ચુંબકીય ચાકમાત્રા આ પણ 12મા ધોરણમાં તમે એ રાશિ ભણશો, સદિશ રાશિ છે. ચુંબકીય ચાકમાત્રા અને સાપેક્ષ વેગ ગમે તે હોય, વેગ શબ્દ વપરાય એ સદિશ રાશિ કહેવાય. તો આટલી આ સદિશ રાશિ અને આ બે સદિશ રાશિ, બરાબર. તો આ રીતે તમે રાશિઓ વર્ગીકરણ સરળતાથી કરી શકો. આજે આપણે પૂરું કરીએ છીએ. હવે આવતીકાલે પણ એક અગત્યનો પ્રશ્ન ભણવાનો છે, બરાબર. એમાં આપણે બે સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરી અને બે સદિશોના સરવાળાના સદિશનું મૂલ્ય શોધવાનું તેમજ દિશા શોધવાનું એક ચોક્કસ સૂત્ર આપણે બનાવીશું, બરાબર. એ હવે કાલે ભણીશું. અહીંયા સુધીનું વ્યવસ્થિત તૈયાર કરી રાખો.